અમદાવાદમાં ફરી એકવાર સીએનજી ગેસના ભાવમાં વધારો થયો છે। ₹1નો વધારો કરવામાં આવતા મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે। આ અંગે સીએનજી રિક્ષા ચાલકોએ ભાવ વધારાનો વિરોધ કર્યો હતો। રિક્ષા ચાલકોએ જણાવ્યું કે એક તરફ મોંઘવારી તો બીજી તરફ ગેસના ભાવ પણ પેટ્રોલના ભાવ સુધી પહોંચી ગયા છે। ભાવ વધારો પાછો ખેંચવાની પણ માંગ કરવામાં આવી હતી। સીએનજી ગેસમાં વારંવાર ભાવ વધી રહ્યા છે, જેથી રિક્ષા ચાલકો ખૂબ પીડિત છે। જાહેર જનતા પણ હેરાન પરેશાન છે। એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે। જોવા જઈએ તો રિક્ષા ચાલકોની પણ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। એક બાજુ ઓનલાઈન એપ્લિકેશનમાં જે સફેદ નંબર પ્લેટ ઉપર ટુ વ્હીલર ચાલી રહ્યા છે, છેલ્લા 1.5 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ, પણ એ બાઇકો બંધ નથી થતા। એના હિસાબે પણ રિક્ષાની રોજીરોટી ઉપર અસર પડી છે। એમાં આ સીએનજી ગેસનો જે ભાવ વધારો થયો છે, પડ્યા ઉપર પાટું સમાન છે। આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, કારણ કે જોવા જઈએ તો છેલ્લા 1 વર્ષમાં 6 થી 7 રૂપિયા એક રૂપિયો કરીને વધારો કરવામાં આવ્યો છે। ગઈકાલે પણ 1 રૂપિયો વધ્યો, જેના હિસાબે 82 રૂપિયા અને 38 પૈસા થયા છે। તો જોવા જઈએ તો સીએનજી એટલે પેટ્રોલની સમકક્ષ ભાવ થઈ ગયો છે। તો હવે રિક્ષા ચાલકોએ એ વિચારવાનું છે કે હવે સીએનજીમાં રિક્ષા ચલાવી કે પેટ્રોલમાં ચલાવી, એ અમારે વિચારવાનું રહ્યું। આપના માધ્યમથી અમારે સરકારને અને કંપનીને રજૂઆત છે કે આ સીએનજી ગેસનો જે ભાવ વધી રહ્યો છે એ ઘટાડો કરવામાં આવે, એટલી જ અમારી રજૂઆત છે।